સમસ્ત આદિવાસી સમાજની જે સમિતિ દ્વારા આજે જે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે અને અહીંયા ગાડી ઉપસ્થિત જે દૂર દૂરથી પધારેલા અમારા ગામના સરપંચશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ, ભાઈઓ બહેનો તેમજ મારા જે યુવાઓની ધડકનો કહેવાતા એવા આજે આપણે જોઈએ તો ઉમરગામથી અંબાજી સુધી આપણો આદિવાસી વિસ્તારમાં આપણો સમાજ રહે છે। આજે આપણા વિસ્તારમાં ઘણા બધા નાના મોટા એવા પ્રશ્નો છે, ઘણા બધા આંદોલનો થાય છે, પણ તેમ છતાં આપણો આદિવાસી આજે ત્યાંનો ત્યાં જ છે। આજે આપણા વિસ્તારમાંથી મોટા મોટા 6 લેન 4 લેન હાઈવે પસાર થઈ રહ્યા છે। આજે આપણા વિસ્તારમાં ડેમો બની રહ્યા છે। આજે આપણા વિસ્તારને જે ખાણ ખનીજ જે રેતી માફિયાઓ છે એ લોકો અહીંથી બોમ્બે સુરત ટ્રાન્સપોર્ટ કરે છે, પણ તેમ છતાં આજે આપણા આદિવાસીઓનો વિકાસ થતો નથી। આજે મિત્રો વાત કરીએ, આજે 5-5 લાખ રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ આપે છે, પણ તેમ છતાં આપણા આજે છોટાઉદેપુર જિલ્લામાં એક પણ એવી હોસ્પિટલ નથી કે જ્યાં કાર્ડ ચાલે છે। આપણાને મિત્રો લોલીપોપ આપવામાં આવે છે અને તે આપણે બધા લઈ લઈએ છીએ। આજે આપણા વિસ્તારમાં આજે દરેક ખેડૂત મિત્રો છે, આજે એ લોકો ખેતરમાં જાય તો એમને સાપ કરડી જાય, કોઈ નાની વાતમાં ઝઘડો કરે તો દવા પી જાય, અને એમ કરતા કરતા આપણે સિવિલ હોસ્પિટલ કે આજુબાજુની હોસ્પિટલોમાં લઈ જઈએ તો તેમને ટ્રીટમેન્ટ નથી મળતી અને આપણા સમાજના લોકો મૃત્યુ પામે છે। આજે વાત કરીએ જેવી રીતે ડોક્ટર સાહેબે વાત કરી, આજે મિત્રો દરેક પરિવારના દરેક મા બાપના સપનાઓ હોય છે કે મારો છોકરો પણ આજે ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ ક્લાસ 1 અધિકારી બને અને સાથે સાથે મારા પરિવારનું નામ તો રોશન કરશે જ, પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરશે। આજે તમે બધા મહેનત મજૂરી કરો છો, આજે તમે 200-500 રૂપિયા મહેનત મજૂરી કરી અને તમે તમારું જીવન ગુજરાન ચલાવો છો, પણ આજે જે આપણો બાળક જ્યાં જે સ્કૂલમાં જાય છે 11 થી 5 અને એ 11 થી 5 જે સ્કૂલમાં જાય છે એ હાજે શું ભણી આવ્યો એ ખરેખર તમે પૂછો છો ખરા? આપણા આદિવાસી સમાજના લોકોને મેં પૂછી રહ્યો છું કે તમે 200-500 રૂપિયા કમાઈને આવો છો, પણ જે 11 થી 5 જે આપણો બાળક સ્કૂલમાં જાય છે એને તમે 1 કલાક બેસાડીને પૂછો છો ખરા કે બેટા તું આજે શું ભણી આવ્યો? પૂછો છો? તમે લોકો તો મહેનત મજૂરી કરીને તમે તમારું જીવન ગુજરાન ચલાવી લીધું, પણ શું તમે તમારા બાળકોને પણ આજ કોદારી, આજ પાવડો અને આજ તગારા લઈ સુરત હોય, અમદાવાદ હોય ત્યાં લઈ જવા માંગો છો? હે કે તમારે પણ આ ડોક્ટર સાહેબ છે એવા ડોક્ટર બનાવવા છે, તમારા બાળકને એન્જિનિયર બનાવવા છે, કોઈ ક્લાસ 1 અધિકારી બનાવવા છે કે નથી બનાવવા? આપણે જાગવું પડશે, નહીંતર તો તમે જે જિંદગી જીવતા આવ્યા છો એવી જ જિંદગી આપણા બાળકોની પણ આવનારા દિવસોમાં આ જ પરિસ્થિતિ રહેશે। આજે વાત કરીએ તો આજે મા બાપ પાસે એટલા બધા પૈસા હોતા નથી, પણ તેમ છતાં પેલો બાળક KTM ગાડી R15 લઈ માંગે છે। હમણાં લગ્ન સિઝન ચાલુ થશે, આ લગ્ન સિઝનમાં તમે જોજો આ જ રસ્તાઓ પર આપણા સમાજના લોકો એટલા બધા જુવાનિયાઓ એક્સિડન્ટો થાય છે, કોઈના હાથ ભાંગી જાય છે, કોઈનો પગ ભાંગી જાય છે, અને એ ઘણા બધા છોકરાઓ આજે નહીં જેવી વ્યસનો લઈ અને એ લોકો 22-25 વર્ષની ઉંમરમાં જ એમનું જીવન ટૂંકાવે છે। આજે મારા યુવા સાથી મિત્રોને પણ કહેવું છે કે તમારા મા બાપની પરિસ્થિતિ એટલી હોતી નથી, પણ તમે જે માંગણીઓ કરો છો એ માંગણીઓ ખોટી છે। ખરેખર તમારે 1 લાખ, 1.5 લાખ કે 2-2 લાખ રૂપિયાની ગાડીઓ જોઈતી હોય, સારી સારી ગાડીઓમાં ફરવું હોય તો તમારે પોતે કેપેબલ થવું પડશે। આ મા બાપો આજે પોતાની જમીનો વેચી તમારા મોજ શોખ અને તમારા સપનાઓ પૂરા કરે છે। અને આ અમારી બહેનો આજે તમે જુઓ, આદિવાસી સમાજ જ એક એવો સમાજ છે કે આજે 25, 30, 35 વર્ષમાં આપણી બહેનો વિધવા થાય છે।
થાય છે કે નહીં થતી? આપણા સમાજમાં દારૂ, જુગાર, આંકડા, બસ આજ આપણી જિંદગી. મહેનત મજૂરી કરી આવ્યા, 200-500 રૂપિયાનો ક્વાર્ટર સેમ્પલ બિયર પી લીધો, અને આવનારા દિવસોમાં શું થશે? 200-500-1000 રૂપિયા કાલે કશું ખરીદી કરવાનું હશે એની આપણે ચિંતા નહીં કરતા. બસ પાર્ટી જ, ચલો ભાઈ મરઘી કાપી નાખો, આમ કરી નાખો, બસ એમાં જ આપણે તાગડ ધીમના કરીને આપણી જિંદગી પૂરી કરી નાખીએ છીએ. હમણાં અમે ભગવાનનું ખોટું નહીં માનતા, અમે પણ પ્રકૃતિ પૂંજીએ છીએ, અમે પણ ભગવાનોને માનીએ છીએ. હમણાં નવરાત્રી આવી તો 10-10 દિવસ તમે લોકો તૈયાર થઈને ગરબા રમવા જતા રહ્યા. હમણાં દિવાળી આવી એટલે 10-15 દિવસ એમાં કાઢી નાખ્યા. હમણાં ભાદરવા, હવે ફાગવેલનો હમણાં સંઘ લઈને જશે, હા, એટલે 10-10, 15-15 દિવસ સુધી તેનો પ્રવાસ કરશે. એમાં 100% જે ગામ હોય છે એમાંથી 50 થી 60% આપણા જુવાનિયાઓ સત્સંગો લઈને જાય છે કે નહીં જતા? હમણાં લગ્ન સિઝનો આવશે એટલે લગ્ન સિઝનોમાં 10-10 વાગ્યાથી 5-5 વાગ્યા સુધી તે બેન્ડોમાં નાચીને આવશે. પેન્ટના ઠેકાણા હોય ને આટલા અદ્દર પેન્ટ પહેરશે, અને એમાં આપણી જિંદગી આ પૂરી થઈ ચાલી. આપણે પણ જાગવું પડશે. જો તમે નહીં જાગો ને તો આ તમારા જે બાળકો, જે નાના ભૂલકાઓ છે ને, એમનું જીવન ખરેખર બહુ અઘરું આવવાનું છે. આજે સરકારે 2 દિવસ પહેલા જાહેરાત કરી કે જે લોકો ડોક્ટર, એન્જિનિયર અને જે સારી ડિગ્રી મેળવવા માટે જે લોકો બહાર જે સારી યુનિવર્સિટીઓમાં જાય છે એવા લોકો માટે સ્કોલરશીપ પણ સરકારે જે એસટી કેટેગરીમાં મળતી હતી એ સ્કોલરશીપો પણ બંધ કરી દીધી. તમને બધાને આ વાતની ખબર છે ખરી? આજે તમે વિચાર કરો, આજે બીજા કોઈ પણ સમાજ માટે જાતિનો દાખલો કઢાવવો હોય તો એની કોઈ પણ પેઢી માંગવામાં નથી આવતી, જ્યારે આપણા લોકો માટે 3 પેઢીમાંના દાખલા જોઈએ છે અને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. આજે ઘણો બધો આપણો ટ્રાઇબલ વિસ્તાર છે, આજે ઘણા બધા લોકો પાસે 3 પેઢીના દાખલાઓ નથી હોતા. એના લીધે આજે આપણા છોકરાઓ મહેનત મજૂરી કરવા જાય છે. એટલે આપણે જાગવું પડશે. આ ચૈતરભાઈ છે, આજે ગુજરાતમાં 156 ધારાસભ્યો છે એમના. આજે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓમાં એટલા બધા ધારાસભ્યો છે, એટલા બધા સંસદ સભ્યો છે, એમના પરિવારમાંથી આવે છે. મિત્રો, આજે આપણે ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીના હવે ઝંડા ઉઠાવવાનું બંધ કરી દો. ક્યાં સુધી તમે ગુલામી કરશો? હવે આપણે ગુલામી કરવાનું બંધ. બરાબર? આપણી જમીનો છુનવાઈ ગઈ, આપણા વિસ્તારોમાં જે ખનિજ સંપત્તિઓ છે એ છીનવાઈ ગઈ, આપણા વિસ્તારોમાં રોડ રસ્તા બની ગયા, આપણા વિસ્તારોમાં બહારથી આવીને લોકોએ આપણી જમીનો હડપી લીધી, પણ તેમ છતાં આજે આપણે જાગતા નથી. એટલે હવે મારી વાણીને પૂર્ણ કરતા પહેલા એક જ તમને કહેતો જાઉં છું કે पहले रोकेंगे, फिर टोकेंगे और फिर भी नहीं माने तो ठोकेंगे. बराबर? મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપીશ. અહીંયા ગાડી બીજા ઘણા બધા પ્રવક્તાઓ છે.